નિલેશભાઈ, આપને આ એવોર્ડ વિશે શું આપની વિચાર છે કે તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ખાસ તો બોટાદ ખાતે અમે એક માલધારી સમાજ તરીકે જોડાયા છીએ અને બોટાદની અંદર અમારું બોળિયા પરિવાર સંયુક્ત પરિવાર સાથે રહીએ છીએ. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને અત્યાર સુધી એ પરંપરા અમે અમારા સમાજ દ્વારા અમે આ વડીલો દ્વારા ભેગા રહી અને ખાસ તો માન મર્યાદા અને મોભો એની અંદર જે સંયુક્ત પરિવાર અંદર રહીએ છીએ તો એની અંદર અમે સમયસર બધું નિયમોનું પાલન કરીએ છીએ, એકબીજા સાથે હૂંફ અને લાગણી સાથે રહીએ છીએ અને ખાસ આ નાતો જળવાઈ રહે આવી જ રીતે બધા સંયુક્ત પરિવાર રહે એવી અમારી લાગણી છે. ગ્રેટ, થેન્ક યુ. વર્ષથી સાથે રહો છો? 60 વર્ષથી. કેટલા લોકો છો પરિવારમાં? 100 જણા. આ નવી પેઢીને સંયુક્ત પરિવાર વિશે શું કહેવું છે? સંયુક્ત પરિવાર વિશે એ કેવું છે કે નાની મોટી મુશ્કેલીઓમાં બધા ખંભાથી ખંભો મિલાવી અને નાની મોટી મુશ્કેલી આવે તો એને અમે લડી શકે છે અને એકાબીજીને સુખ દુઃખનો સમય હોય, કોઈ પ્રસંગ હોય તો બધા હેડી જોડી સાથે રહે અને કામ નાનું હોય કે મોટું હોય, સુખનું હોય કે દુઃખનું હોય, બધા સાથે રહીને કામ પતાવે છે. બોલો, તમને કેવું લાગે છે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીને? અમને બહુ જ મજા આવે છે. કેમ, શું મજા આવે જોઈન્ટ ફેમિલીમાં? બધા સાથે રહીને મજા આવે. એક નહીં, બહુ બધા દાદા દાદી મળે. તને બેટા, તને કેવી મજા આવે છે? એ બચ્ચું, તને કેવી મજા આવે છે? અને તમારું શું કેવું છે યંગ દીકરીઓ? જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અમને જોઈન્ટ ફેમિલીમાં રહેવાની વધારે મજા આવે છે. અમે દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા લોકો સાથે રહીએ છીએ અને ખૂબ હેપી રહે છે. તમારું શું કેવું છે? બહુ બંધન નથી લાગતા? બહુ બંધન નથી લાગતા જોઈન્ટ ફેમિલીમાં? ના ના, જરાય નહીં. નહીં. તો તમારો શું અનુભવ છે? જોઈન્ટ ફેમિલીમાં મજા આવે ને. શું મજા આવે? સ્પેસિફિક કોઈ રીઝન? નહીં, બધા જોડે રહીએ એ જ રીઝન. તમારું શું કેવું છે? જ્યારે જાય ત્યારે બધા હારે જાય છે, બહાર ફરવાની બધી મજા આવે, બધા હારે જોઈએ. ગ્રેટ.